નમસ્કાર મિત્રો, હળવદ શહેરની રાણેકપર ચોકડી પાસે ખાનગી સ્કૂલની બસમાં શોર્ટ સર્કિટ થવાના કારણે ધુમાડા નીકળવાનો બનાવ સામે આવ્યો છે. ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ. હળવદ શહેરની જે ખાનગી સ્કૂલ છે, આ સ્કૂલમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગે તે પહેલા જ જોકે વાયરો કટિંગ કરી નાખવામાં આવ્યા છે, પરંતુ શોર્ટ સર્કિટ થવાના પગલે ધુમાડા નીકળવાનો બનાવ સામે આવ્યો છે. અત્યારે જે પ્રકારે સ્કૂલ છૂટી છે અને સ્કૂલ છૂટવાની સમયે જ બાળકો અત્યારે સ્કૂલમાં બેઠા હતા અને તે દરમિયાન ડ્રાઈવરની સમય સૂચકતાના પગલે ધુમાડા નીકળતા અને આ ધુમાડા નીકળતા તમામ વિદ્યાર્થીઓને ઉતારી લેવામાં આવ્યા છે. એટલે હળવદ શહેરમાં જે ખાનગી સ્કૂલ આવેલી છે ને આ ખાનગી સ્કૂલની જે ડ્રાઈવરની સમય સૂચકતાના પગલે જાનહાનિ પણ ટળી છે અને મોટી દુર્ઘટના પણ ટળી છે. કારણ કે આગ લાગે તે પહેલા ધુમાડા નીકળતા હતા અને ધુમાડા નીકળવાનો બનાવ બન્યો ત્યારે જ અહીંયા ડ્રાઈવરની સમય સૂચકતાના પગલે બસ અહીંયા રોકી દેવામાં આવી હતી ને બસ રોકી અને તેમાં તમામ બાળકોને સલામત રીતે ઉતારી દેવામાં આવ્યા છે. ને ત્યાંથી આપણા સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ હળવદ શહેરની રાણેકપર ચોકડીથી, અને આ એ બનાવ છે અને અહીંયા જે બાળકો છે તેને સુરક્ષિત રીતે ઉતારી દેવામાં આવે છે. એટલે મોટી જાનહાનિ ટળી છે, દુર્ઘટના ટળી છે તેવું કહી શકીએ. કારણ કે હળવદ શહેરની રાણેકપર ચોકડી પાસે આ બનાવ બન્યો છે અને આ રાણેકપર ચોકડી પાસે ખાનગી સ્કૂલ છે અને ખાનગી સ્કૂલમાં બાળકો ઘર તરફ જતા અને તે દરમિયાન શોર્ટ સર્કિટના કારણે આ સ્કૂલ બસમાં ધુમાડા નીકળ્યા અને ડ્રાઈવરની સમય સૂચકતાના પગલે તમામ વિદ્યાર્થીઓને ઉતારી લેવામાં આવ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ડ્રાઈવરોનો આ બાળકોને મોટી દુર્ઘટના ટળી છે અને જેને લઈ અત્યારે વૈકલ્પિક વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી છે કે અન્ય એક બસ અત્યારે પહોંચી છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે બસમાં સામાન્ય શોર્ટ સર્કિટ થતા નાની એવી ધુમાડા નીકળતા અને ત્યાંથી આ દુર્ઘટના સર્જાય તે પહેલા ડ્રાઈવર દ્વારા સમય સૂચકતા વાપરવામાં આવી છે. અત્યારે બાળકોની વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. જ્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ હળવદ શહેરમાં. તો આ રીતનો આખો બનાવ છે કે બસ છે અને તેમાં નાની એવી શોર્ટ સર્કિટ થઈ હશે અને તેને લઈ બસમાં ધુમાડા નીકળ્યા અને ધુમાડા નીકળતાની સાથે ડ્રાઈવરની સમય સૂચકતાના પગલે બસ રોકી દેવામાં આવી હતી અને અત્યારે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ હળવદ શહેરની રાણેકપર ચોકડીથી કે જે પ્રકારે આખી ઘટના બની છે. તો આ બસ છે GJ13AT2362 નંબરમાં અચાનક શોર્ટ સર્કિટ થવાના બદલે ધુમાડા નીકળ્યા હતા અને તેને લઈ અત્યારે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે અને સીધા દ્રશ્યો ત્યાંથી આપણે જોઈ રહ્યા છીએ કે હળવદ શહેરમાં ખાનગી સ્કૂલનો આ રીતનો બનાવ બન્યો છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ હળવદ શહેરની રાણેકપર ચોકડીએ જે બનાવ બન્યો છે તેને લઈ. તો સામાન્ય શોર્ટ સર્કિટ થવાના પગલે અહીંયા બનાવ બન્યો છે અને ત્યાં અત્યારે જે પ્રકારે આપણે ઘટના જોઈ છે કે હળવદ શહેરમાં આ પ્રકારે બનાવ બન્યો છે અને ખાનગી સ્કૂલની આ સ્કૂલ બસમાં શોર્ટ સર્કિટ થવાના પગલે ધુમાડા નીકળ્યા અને આ બસ અહીંયા રોકી દેવામાં આવી છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ. સાથે જ બીજી એક વાત કરી લઈએ તો આ ખાનગી સ્કૂલની બસ છે અને આ ખાનગી સ્કૂલની બસ છે અને તેમાં ફાયર સેફટીના સાધનો હશે કે કેમ તે પણ હવે સવાલ છે. કારણ કે જે બોટલ લાવવામાં આવી છે તે બાજુમાંથી લાવવામાં આવી એટલે ક્યાંક ને ક્યાંક આ સ્કૂલ બસના ફાયર સેફટીના સાધનો હતા કે કેમ તે પણ સવાલ છે. કારણ કે ક્યાંક ને ક્યાંક જે બાળકો આ રીતે મુસાફરી કરતા હોય અને તેમાં ક્યાંક ને ક્યાંક પોતાના ઘરે જતા હોય ને તે દરમિયાન આવી દુર્ઘટના બને એટલે ક્યાંક ને ક્યાંક ફાયર સેફટીના સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે જ્યારે પણ બનાવ બને ત્યારે વિદ્યાર્થીઓ સાથે જ આવા દુર્ઘટનાઓ બનાવ બનતા હોય છે. એટલે હળવદ શહેરમાં જે ખાનગી સ્કૂલ છે અને આ ખાનગી સ્કૂલમાં બનાવ બન્યો છે અને બસમાં આગ લાગવાના બનાવના પગલે હાલમાં તમે ટ્રાફિક પણ જોઈ રહ્યા છો કે જે પ્રકારે આમાં લગભગ 30 થી 40 બાળકો સવાર હતા. તમામ બાળકોને સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યા છે, પરંતુ
આ બસમાં પણ ફાયર સેફટીના સાધનો હતા કે કેમ, અને જ્યાં સુધી અમે જાણી છે, મેં જે જોયું છે તે પ્રમાણે ફાયર સેફટીના સાધનો આમાં ન ઉણપ હતી, કારણ કે બાજુમાંથી ફાયર સેફટીની બોટલ લાવવામાં આવી છે અને જે આગ છે તેના પર કાબુ મેળવવામાં આવ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક ફાયર સેફટીના સાધનો, જે ખાનગી સ્કૂલો જે નિયમોનો ઉલાળ્યો કરે છે તે નિયમોનો ઉલાળ્યો અન્ય સ્કૂલો પણ કરે છે કે કેમ, આરટીઓ અને ફાયર વિભાગ આવી તમામ સ્કૂલ બસ ચકાસણી કરે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરે. જે પ્રકારે હળવદ શહેરમાં અત્યારે આ બનાવ બન્યો છે ને તેને લઈ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ લગભગ 40 જેટલા બાળકો આમાં આ સ્કૂલ બસમાં સવાર હતા અને તે દરમિયાન શોર્ટ સર્કિટ થવાના કારણે બસમાં ધુમાડા નીકળ્યા અને આ ધુમાડા નીકળતાની સાથે જ બાજુમાંથી ફાયરની બોટલ લાવી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક આમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો છે. એટલે આવી જે ખાનગી શાળાઓ હોય અને ધમધમતી હોય અને જેમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ હોય તો એના માટે કોણ જવાબદાર છે? ખાસ તો ફાયર વિભાગ પણ જાગે અને આવી જે સ્કૂલ બસો આરટીઓ નિયમોનો ઉલાળ્યો કરતી હોય, ફાયર સેફટીના નિયમોનો ઉલાળ્યો કરતી હોય, આવા તમામ સ્કૂલ બસોની ચકાસણી કરે તે પણ જરૂરી છે. કારણ કે દુર્ઘટના બની ત્યારે લગભગ 40 જેટલા બાળકો આમાં સવાર હતા અને હાલ તો તમામ બાળકોને સુરક્ષિત રીતે કાઢી લેવામાં આવ્યા છે. અન્ય વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે, પરંતુ જે પ્રકારે 40 જેટલા બાળકો અને આ સ્કૂલ બસમાં સવાર હતા અને તેના સીધા દ્રશ્યો આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડ્યા છે. ઘણા બધા મિત્રો પણ જોડાયા. તમામનો ખૂબ ખૂબ આભાર મિત્રો.